હેલો મિત્રો, તો મારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. કેમ છો? આશા કરું છું કે તમે મજામાં જ હશો. તો આજે અમારે ફાઇનલી જવાનું છે બગદાણા, કુસાકોટડા, બગુડા. તો પ્લાન છે એવો અમારો, ગાંઠિયું લઈને જવાના છે. તો વિડીયોમાં બને રહેજો, આગળ વધીએ. ઓલા બધા તૈયાર થાય એની પાસે જઈએ. અત્યારે ફાઇનલી મુલાકાતે જઈએ. ના બધા છે એટલે બધા તૈયાર થાય એ પ્રમાણે એવું. અત્યારે મારી ઘરેથી બેગ લઈને નીકળી જાઉં. મારા મમ્મી પપ્પા ઓલી સાઈડ જાય, પણ હવે જોઈએ તૈયાર થઈ ગયેલું હોય તો તાત્કાલિક નીકળી જાય, હાઈવે ઉપર ચડી જાય. હેલો મિત્રો, તો અમે હાઈવે ઉપર આવી ગયા છે. અત્યારે અહીંથી દબાવવાની ડાયરેક્ટ રાજુલા સ્ટોપ કરવાની છે. ત્યાં ચા પાણી પીશું. ટોકમાં બન્યા રહેજો. તો અત્યારે અમારે રહે છે 2 જણા, સાગરભાઈ ને સુનિલભાઈ ને આપણી. कौन है ये लोग? कहां से आते हैं ये? નીકળીએ ને વિડીયોમાં બન્યા રહેજો. A few moments later. હેલો મિત્રો, તો ફાઇનલી તે રાજુલા પહોંચી ગયા છે ને હોટલે ચા પીવા ગાડી રોકીશ. એમાં હાથું બહુ ધોવું પડે એમ જ હતું, કેમ કે બહુ બગડી ગયું હતું વરસાદના કારણે. તો વિડીયોમાં બને રહેજો, ચા પી ને આગળ વધીએ. આના વગર તો આપણી જિંદગી નકામી છે ભાઈ. હેલો મિત્રો, તો હવે અહીંથી નીકળીએ રાજુલાથી ને મોવા ગાડી સ્ટોપ કર્યું. આપણે રોજડીને કંઈ જા થઈ જા, ગરમ થઈ જાય એટલે ઠંડી પડી જાય, પછી નીકળીએ. તો વિડીયોમાં પીના રહેજો. હવે નીકળીએ. જય માતાજી. A few moments later. હેલો મિત્રો, તો ફાઇનલી આપણે મોવા પૂગી ગયા છે. હવે બધા ભેરા થાય એ પ્રમાણે ડિસિઝન લઈએ, પેલા બગદાણા જવું કે પેલા ઉષાકોટડા જવું. આપણે પેલા ઉષાકોટડા જઈએ. કોઈ નીકળીએ ઉષાકોટડા જઈને વાત કરીએ. જય માતાજી. A few moments later. હેલો મિત્રો, તો ફાઇનલી અત્યારે ઉષાકોટડા પૂગી ગયા છે. અને વ્યૂ જોઈને વર્તાઈ જતો તે માં. તો હાલો માતાજીના દર્શન કરીએ. બન્યા રહેજો. જાય. હેલો મિત્રો, તો અત્યારે ફાઇનલ દર્શન કરવા અમે જાય છીએ. ને આડી ડીકે ગોરીભાઈ જવાનું છે, પેલા દર્શન કરી આવ્યા પછી વાત. હેલો મિત્રો, તો અત્યારે ફાઇનલી મંદિરભાઈ ભોગી ગયા છે, દર્શન કરવા જવાના છે. તો મિત્રો, તો ફાઇનલી અત્યારે અગોરીભાઈની શોપ પર ભૂગી ગયા છે. મજા ભાઈ. આ ડીકે અગોરીભાઈની દુકાન છે. મજા ભાઈ. બસ શાંતિ. હું હાલે શોપી પર પછી બસ બેઠા નેવરા કાંઈ મંદી છે, હાલ્યા કરે ધીમે ધીમે. અત્યારે ભાઈ શોપ ઉપર આવ્યા ડીકે અગોરીની. અત્યારે એવું હાલે કે મંદી હાલે, કેમ કે અત્યારે સોમાના વરસાદની કારણે કોઈ ફરવા ન આવે. તો બાળકોનું વેકેશન ને હોય ત્યારે આવે, બાકી તો કોઈ અત્યારે એટલી ટુરિસ્ટ કોઈ ન હોય અત્યારે, ટુરિસ્ટ ના લોકો. હેલો મિત્રો, તો આપણે દર્શન કરીને હવે નીકળી ગયા છે. હવે આપણે જવાનું છે બગુડા તરફ. વિડીયોમાં વિના રહેજો. તો રેડી કરવાના જ છે. તો જય માતાજી. હેલો મિત્રો, તો ફાઇનલી દર્શન કરીને નીચે નીકળી ગયા છે. હવે આપણે કોરમાં જવાનું છે, પણ કોરમાં નહીં ભેગું થાય, કેમ કે પાણી ભેર છે, પાણી છે વધારે દરિયામાં, એટલે કઈ મેળ નહીં આવે. આપણે પાર ઘડીક ઘોડા કાઢી ઘડીક તારા કરીએ નોક હા ત્યાં આવવાનું તો આવી છે. બાકી પછી અમારે આસિયા જાય રાઈડર ગમે એમાં હાલ. કોરમાં કઈ ભેગું નહીં થાય. હવે આપણે અહીં દાંત પકારીએ ઘોડા ઘડીક. હાલો મિત્રો, તો હવે ઘોડાની સવારી લઈ લીધી. કઈ બીક બહુ લાગે.
હેલો મિત્રો, તો અત્યારે અમે ઉષા કોરડાથી નીકળી ગયા. સવિતા સિયાળનો કોન્ટેક્ટ કર્યો હતો, લાલજી સિયાળનો કોન્ટેક્ટ કર્યો હતો, પણ એ બે બારું બહાર છે એટલે કાંઈ મેર આવે એમ નથી. હવે આપણે બગુડા જઈએ મોગલમાના સાનિધ્યમાં. હેલો મિત્રો, તો અત્યારે ફાઇનલી મેં ભગુડા પોગી ગયા છે, દર્શન કરી લીધા. તો અહીં નાઇટ કરવાનો પ્લાન છે. હવે નાઇટ કરી જ લેવાય, માતાજીની સાનિધ્યમાં નાઇટ કરી લઈએ, પછી ચા પાણી પી આવીએ, પછી આગળ વધીએ બગદાણા તરફ. અહીં નાઇટ કરીએ તો તમને આરતીનો બધો શોટ દેખાડીશ, બાકી વિડીયોમાં બનાવી રહેજો. હેલો મિત્રો, તો અત્યારે અહીંયા નાઇટ જેવો થવા માંડ્યો છે. 7 વાગી ગયા છે, કઈ નક્કી નથી. આરતી લઈ ને બગદાણા વહી જવાનું છે, બગદાણા નાઇટ કરવાની છે ને સવારની આરતી બગદાણા લેવાની છે, પછી આપણે જવાનું છે ઘરે. બીજા કાંઈ નથી જવાનું, એટલે નાઇટ કરીએ. આરતીને હું તમને દેખાડું આરતી કઈ રીતે થાય. બાકી હવે અત્યારે પાણીપુરી ખાવા નીકળ્યા છે. અત્યારનો નજારો જ અલગ હોય. તો ચાલો હવે આરતી ટાણે આપણે દેખાડ્યું. બાકી હવે પાણીપુરી ખાઈ તાજા મજા થઈ જાય તો વિડીયોમાં બના રહેજો. હેલો મિત્રો, તો અહીંયા આરતી પૂરી થઈ ગઈ છે ને અત્યારે અમારે જવાનું છે બગદાણા. આ નાઇટ નથી કરવાની, કઈ નક્કી ને જમીએ ન જમીએ એવું છે. હવે આરતીનો તમે લાભ થોડોક લઈ લીધો, વિડીયો શૂટ મનાય છે, બાકી વિડીયો શૂટ કરે. હવે આપણે બગદાણા જઈએ પછી એના વાત કર્યું. અત્યારે તો કઈ નક્કી નથી કઈ રીતનું કર્યું સેટિંગ, કે આગળ જવું મોડું જવું ક્યારે જાય કઈ નક્કી નથી. તો વિડીયોમાં બન્યા રહેજો. તો બગદાણા મળીએ. જય માતાજી. હેલો મિત્રો, તો અત્યારે નીકળીએ બગદાણા. ઓહો મંગલમાની જય કેજે ભાઈ, અમારા વ્યુઅર્સ ને સબસ્ક્રાઇબર કરના છે, ભાઈ સબસ્ક્રાઇબર કરતા જજો તમે. હેલો મિત્રો, તો અત્યારે બગદાણા અમે જઈએ છીએ ને વિડીયોમાં બને રહેજો. હવે ત્યાં આરતી થઈ ગઈ હોય કે નહીં થઈ હોય, આરતી નહીં થઈ હોય તો આરતીમાં બેઠી જજો, બાકી જમવા પછી જમીને આરામ કરવાનો છે. ફાંકી ખાઈ લઈએ. તમને ખબર તો છે કે આના વિને આપણે મેર નો આવે. હાલો મિત્રો, તો હવે નીકળીએ. વિડીયોમાં બના રહેજો. હવે નાઇટનું મજા નહીં આવે, વ્યૂ નહીં આવે, તમે જોઈ લેજો ને મજા માણી લેજો. હાલો હવે નીકળીએ. જય માતાજી, જય બાપા સીતારામ. હેલો મિત્રો, તો ફાઇનલી અત્યારે બગદાણા પહોંચી ગયા છીએ. દર્શન કરવા તો અત્યારે કઈ નક્કી નથી, જવાનું છે સવારે નાઈ ધોઈને ફ્રેશ થઈને. બાકી અત્યારે કઈ છે નહીં નક્કી. દર્શન કરી લે તો બાપા સીતારામ કાલ ફેરવ. તો અત્યારે આપણે જવાનું હાથો પગો ધોવા પેલા, તો પછી વાત કરીએ. આપણે જમવા પોગી જાય પછી આગળ વાત કરીએ. ત્યાં જમી લઈએ. આ બે ભૂખણ અમારે. હેલો મિત્રો, તો અત્યારે આપણી પથારી થઈ ગઈ, હોઈ જવાની વાત આવે. સવારે આરતી લેવા માટે વહેલું ઉઠવાનું છે ને પાછું ઉજાગરાય છે, તો સવારે મળીશું. હેલો મિત્રો, તો હવે આપણે આરામમાં આવી ગયા. આખા દિનો થાકોડો છે ને હોઈ જાય. હવે સવારે મળી જાય આરતીના સમયમાં 4 વાગ્યાના સમયમાં. તો વિડીયોમાં બન્યા રહેજો ને હાલો ગુડ નાઇટ. A few moments later. હેલો મિત્રો, તો અત્યારે સવારના 5:30 વાગી ગયા છે. અત્યારે હું નાહી ધોઈને ફ્રેશ થઈ ગયો, તો મજા નથી આવતી, કેમ કે
વહેલું ઉઠવું એ મારા માટે અશક્ય છે. હવે અત્યારે જાય આપણે બાબા સીતારામનું દર્શન કરવા. તો વિડીયોમાં બન્યા રહેજો, પછી તમને દેખાડું બધું. જય બાબા. હેલો મિત્ર, તો ફાઇનલી આપણે બાપા સીતારામના મંદિરમાં આપણી એન્ટ્રી થઈ રહી છે. દર્શન કરી આવીએ. તો વિડીયોમાં બન્યા રહેજો, આપણે દર્શન કરી લે પછી આગળ વધીએ. મોટા ભાઈ તો સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં. લાઈક, સબસ્ક્રાઈબર એ શેર તમારા મિત્રોને કરી દેજો. હેલો મિત્રો, તો ફાઇનલી આપણે દર્શન કરી લીધા છે. તો અત્યારે આપણે જઈશું ચા પાણી માટે. વિડીયોને શેર કરી દીધો, સબસ્ક્રાઈબર કરી નાખ્યો ચેનલને, ને વિડીયોને લાઈક કરી દેજો. તો આપણે અવનવા વિડીયો બનાવવાના જ છે, પણ તમે થોડોક સપોર્ટ કરો ને તો આપણે બનાવવાના જ છે. તો વિડીયોમાં બન્યા રહેજો. અને ચા પાણી પીવા જઈએ. જય બાપા. હેલો મિત્રો, તો અત્યારે આપણે ચા પાણી પી લીધા છે. નાસ્તામાં જવું જ, પણ હવે બધી ફેમિલી ભેગી થાય, ઘરના ભેગા થાય તો જાય ને. તો વિડીયોમાં બના રહેજો. હવે આપણે નીકળવાનું જ છે ધીમે ધીમે. પણ અહીંયા બાજુમાં એક ડુંગરો તરીકે છે, કમળાઈ માતાજીનું મંદિર, ત્યાં જવાનું છે. હવે જે થાય તે ના, બહુ ડેન્જર છે. તો વિડીયોમાં બના રહેજો. હવે આગળ વધીએ. હાલો હવે નીકળીએ બુગદાણાથી કમળાઈ માતાજીના મંદિરે. હેલો મિત્રો, તો હવે નીકળીએ કમળાઈ માતાજીના મંદિરે. વિડીયોમાં બને રહેજો. તો હવે આપણે જાય. હેલો મિત્રો, તો કમળાઈ માતાજીના મંદિરે પહોંચીએ પછી આપણે જગાડીએ બધું. બાકી રસ્તો અત્યારે બહુ ખરાબ છે, વરસાદની ઋતુ ચાલુ છે, એટલે બહુ રિસ્ક ન લેવાય. પડી ગયા હોય તો ખોટું લોસ આપી જાય. હાલો તો ત્યાં પહોંચી જાય. હેલો મિત્રો, તો અત્યારે ફાઇનલી કમળાઈ માતાજીના મંદિર ભાઈ પહોંચવા આવ્યા. ડુંગરા ઉપર ગાડી ચડાવવાની છે. તો વિડીયોમાં બને રહેજો. ખતરનાક વ્યૂ આવે. બાકી બહુ ઊંચું છે એમ. અહીંયા તો બહુ આગળ જવાનું છે. ગાડી અહીંયા ફોટા પાડવાનું સ્ટોપ કરીશ. હેલો મિત્રો, તો ફાઇનલી કમળાઈ માતાજીના મંદિરે પહોંચી ગયા છે. અહીંયા બહુ ઊંચું છે, હાઈ લેવલનું, ને ગાડીઓ ચડાવી પછી વ્યૂ બરોબર ઉકલતું જ નથી, કેમ કે અહીંયા વાતરાનું પ્રમાણ વધારે છે. અહીંયા ગાડીઓ પીડીઓ ફાઇનલી પહોંચી જાય ઉપર. હેલો મિત્રો, તો ફાઇનલી ઉપર ચડી જાય. ઠંડુ ઠંડુ વાતાવરણ લાગે.
માતાજીને પગે પડ લે, નારિયેળ ભાંગી લે, પછી વાત કરીએ. જય માતા. તો આપણે ફાઇનલી હવે અહીંથી નીકળવાનો સમય થઈ ગયો છે. દર્શન કર્યા માતાજીના, નારિયેળ શ્રીફળ વધારવું. હવે અહીંથી નીકળવાનું છે. આ જો કેટલું ઊંચું છે. તમારે અહીંયા આવવું હોય તો બગદાણાની બાજુમાં જ છે કમળાઈ માતાજીનું મંદિર, એમ કહેજો એટલે બધા ઓળખી જાય. અને તમે ગમે ત્યારે આવી શકો. ઓનલી 24 કલાક ખુલ્લું છે. મંદિરનું તો કામ ચાલુ છે. તો વિડીયોમાં બને રહેજો. હવે આપણે ટાર ઉતરવાનો છે. જય માતાજી, નીકળીએ. વિડીયોને લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબર કરી નાખજો, ઓલ ઉપર નોટિફિકેશન ઓન કરી દેજો, એટલે મારો વિડીયો આવે એટલે સૌથી પહેલાં તમને નોટિફિકેશન મળે. એટલે હાલો મળીએ. જય માતાજી. હેલો મિત્રો, તો અત્યારે ફાઇનલી માતાજી વેથી નીકળી ગયા છે. હવે જવાનું છે. હવે જોઈએ ઘરના હું કે એ પ્રમાણે કરવું હોય, કઈ નક્કી નથી. ઘેરે જવાનું થાય તો ઘેરે વહી જાય, કેમ કે 4 તારીખે એમનું કામ છે, ત્યાં જવાનું છે. એટલે કઈ ખરાબ એમ નથી, તો નીકળીએ. જય માતાજી. હેલો મિત્રો, ત્યાં મોવા હવે વગેરે જવાનું છે ને. અહીંયા પાઉંભાજી છે તો થોડી ખાઈ લઈએ. ને અહીંયા આપણે વિડીયોમાં તમે નવા હોય તો વિડીયો લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબર કરી નાખજો, નોટિફિકેશન ઓન કરી દેજો. તો હવે નવા વિડીયોમાં મળ્યું, તબ તક કરીએ. જય માતાજી, જય ગોળ.